की जय। આને ઊંચું કરજો મિસ્ત્રીભાઈ. રે કી જય. આને ઊંચું કરજો મિસ્ત્રીભાઈ. और प्रेम थी बोलीशु श्री राज श्यामा जी। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई, भजो राज श्यामा से प्राणनाथ, सखी जीवन अमारी। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। सैया वाहे दत्त में असल, तिनके फैल तिन माफक, सो समझे अपनी जात को, निज धाम जिनका हक, निज धाम जिनका हक। सैया वाहे दत्त में असल। प्रणाम सुंदर साथ जी। सैया वाहे दत्त में असल, आप धामधनी से प्राणनाथ जी, वे बुद्ध निष्कलंक कल की अवतार, आखरू जमाम इमाम मेहदी श्री जी साहेब जी, લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈને આપણને આ મંગલાચરણ, કાલે પૂજ્ય હર્ષદભાઈના મુખારબિનથી આપણે 30 ચોપાઈ લગી આ ચર્ચા શ્રવણ કરી હતી. આગળની વાત હવે કરીએ કે આમાં આશબાઈ મંગલાચરણ કેમ લખે છે, ધનીને કેમ મંગલાચરણ લખવું પડ્યું. જે જે સુંદર સાથે કુરબાની કરી, કુરબાની તો આગળ કરી, કોઈએ ધનના ઢગલા કરી દીધા, કોઈએ મનથી સમર્પણ થયા, કોઈ તનથી સમર્પણ થયા, કોઈએ ધની માટે હંટર ખાધ્યા, કોઈ ભૂખ્યા રહે છે. આખી બીતક કુરબાની 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 છે. પણ હવે પછીની કુરબાની છે ને એ બહુ વિશેષ કુરબાની છે સુંદર સાજી. કેમ વિશેષ કુરબાની છે કે હવે એ અક્ષરાતીત પૂરણ બ્રહ્મ એક મનુષ્યના તનમાં લીલા કરે છે. એ શરીરની આયુષ્ય 60 વર્ષની આસપાસમાં થઈ ગઈ છે અને એને પહેચાન કરીને કે મારો મૂળ મિલાવવાળો છે, અને સામે જેની સેવા થાય છે એને મનુષ્યનું તન જોવામાં નહીં આવતું કે મારો કંચનરંગના સિંહાસન પર બેસવા વાળો છે. અને જે સખી સેવા કરે છે ને એ સખી એવું સમજે છે કે હું મૂળ મિલાવવા વાળી છું, તો એની વિશેષતા ઓર વધી જશે. કોઈ મૂળ મિલાવ વાળી બનીને સેવા કરે એની મહિમા કોઈ આવી શકે? સામેવાળાનો મૂળ મિલાવવાળો સમજે છે. કાશ આ પહેચાન વ્રજમાં નથી. જાગણી બ્રહ્માંડમાં વિશેષ શું છે? વ્રજમાં પ્રેમ કર્યો, પાછળ પાછળ ફર્યા, પણ એ નથી સમજ કે આ મૂળ મિલાવવાળો મારો પ્રીતમ છે. રાસમાં એ ખબર નથી. સુંદર સાજી પ્રેમ તો ઘણો કર્યો રાજજીને, હવે જે સેવા થાય છે ને એ મૂળ મિલાવવાળા સમજીને, સામે મૂળ મિલાવવાળી રૂહ સમજીને સેવા કરે છે. તો સુખ બી ધની મૂળ મિલાવ વારા બનીને આપે છે. એટલે મારી મૂળ મિલાવવાળી રૂહ તો સુખ લઈ લે. અને પરમધામના જે સુખો આપ્યા છે, કારણ આ સેવા જે 11 વર્ષની સેવા ચાલે છે ને 1740 થી 1751, એ સમયે ખિલવત પરિક્રમા સાગર સિંઘારની વાણી ઉતરે છે. એક એક રસ જે મૂળ મિલાવવાળો પીડાવે છે. પણ સુંદરસાજી મૂળ મિલાવવાળી બન્યું હોય તેના માટે જ્ઞાન ના ચાલે ને. આગળ જ્ઞાન, કુરબાની, સમર્પણ, અહીંયા એકલી પ્રેમની લીલા.
જે મૂલ મિલાવ વાળી સખી પ્રેમ કરી શકે એવો કોઈ કરી શકે? એટલે અષ્ટપોહરની બીતક બાજી મારી જાય છે. સુંદર સાજી આખી વિતકની બાજી અષ્ટપોરે માર લીધી કે સુંદર સાથ કેવી સેવા કરે છે. એક 70 વર્ષની બેન કો તો 75 વર્ષનો કોઈ ભાઈ સુંદર સાથ સેવા કરે છે ને, એ બી 16 વર્ષની મૂલમિલાવાળી સખી બનીને સેવા કરે છે. અને 75 વર્ષ કે 70 વર્ષનું આયુષ્ય જે છે ને, જે મહારાજનું, એની અંદર બી સુંદર સાજી એ ભાવ છે કે અમારો પ્રીતમ છે, તો એ ભાવ સર્વોપરી લઈ જાય છે. હવે આશભાઈ ઈ કહેવા માંગે છે ને કે કોઈ સખી બનીને, હે ને, છબીલદાજી મુકુંદાજી કોઈ સખી બનીને એ મૂલ મિલાવ વાળાને પાણી પીવડાવે છે, મૂલ મિલાવ વાળાને જલા રોગાવે છે, એવું કેવી રીતના લખી શકું? આ સંસાર વાળા કોઈને પીવડાવતું તો એ તો હું લખી દઉં. કોઈ મૂલ મિલાવ વાળાનો હાથ પકડીને એને ઉભો કરે છે, કોઈ મૂલ મિલાવ વાળા માટે જ્યાં બિછાવે છે, એના માટે તો કેવી રીતના હું લખી શકું કે બિછાવારી મૂલ મિલાવ વારી છે અને અંદર પડવા વાળો એનો મૂલ મિલાવ વારો છે. એટલે કે છે સૈયા વાહેદત મે અસલ. એ જે હવે જે 11 વર્ષ લીલા ચાલે છે ને 5000ની, એ બંગલાજી દરબારમાં, એ વાહેદતના અસલ કોલ ફેલ હાલવારી લીલા છે. દુનિયા શું સમજે? દુનિયા તો આજ બી વ્રજ લીલા ને ગોપીઓની કૃષ્ણની લીલા છે. આજ બી એ મૂલ મિલા વારાની મૂલ મિલા વારીની લીલા સમજી જ નહીં હતી, એટલે બહુ સાગર પાર નહીં થઈ શકતી. વ્રજ લીલા ગાય છે તો બધાય. અને એ ભૂલ અવના કરતા કે આ 11 વર્ષની જે પન્ના ધામની વિતક છે ને, કોઈ શરીરના ધ્યાનથી સુંદર સજી અહીંના શરીરોથી જરૂર અહીંના નામો લખવામાં આવે છે, પણ અહીંના શરીરો ને અહીંના નામોની લીલા જ નથી. આ લીલાને સમજવી હોય ને તો હવે અત્યાર સુધી સિયોરાવાળા બનીને બેઠા હતા, અત્યાર સુધી અહીંયા સ્ત્રી પુરુષ બનીને બેઠા હતા. કહું વિજય, કહું મોહનસિંહ, કહું જાલમસિંહ, કહું ગણપતસિંહ કે કીરાભાઈ. પણ હવે અષ્ટપોર સમજવું હોય ને તો ના સ્ત્રી, ના પુરુષ, ના જાલમસિંહ, ના અજીતસિંહ, અહીંયા તો મૂલ મિલા વારી બનીને જો બેહો ને તો અષ્ટપોરનો રસ પી શકો. ભલે હાથ ત્યાં કોઈ સખી પકડીને ઉભા કરે છે ને, પણ અહીંયા રસ આવશે કે અચ્છા મારા પ્રીતમનો હાથ પકડીને ઉભા કરે છે. પણ એ રસ કોણ પી શકે? મૂલ મિલાવારી હોય એ મહેસૂસ થાય કે એનો હાથ પકડવામાં કેટલી કોમલતા છે, કેટલા સુખ મળે છે. દુનિયા તો કોઈ સેલિબ્રિટી આવે ને તો એની બાજુમાં ઉભો રહીને સેલ્ફી વડાવવામાં પોતાની છાતી ચોડી કરે છે, આ તેનો હાથ પકડીને એને ઉભા કરવાનો. એ રસ અહીંયા પીવાનો મળશે સુંદર સાજી. એટલે આખી બીતકની બાજી મારી લીધી છે. એટલે સૈયા વાહેદત મે અસલ, જે પન્નાજીની અંદર છે ને, એને પરમધામના એ વાહેદત અસલ પરમધામનો કોલ ફેલ પરમધામની રૂલ ફોર્મમાં છે. પરમધામના ભાવમાં રહીને એને સેવા કરી છે એના પ્રીતમની. તિનકે ફેલ તિન માફક. એના ફેલ કેવા છે? 3 માફક. પરમધામ મૂલ મિલાવવાળી માફક છે. અને એ સમજવા હોય તો મૂલ મિલાવવાળી માફક એનું દિલ લઈને અહીંયા બેસવું પડે. છે મૂલ મિલાવવાળું દિલ તો આ રસ પી શકાય. બાકી તો અષ્ટપોરનો રસ પીવો સુંદર સાજી જોજો બતાવશે કે આ કેવો રસ છે. સો સમજે अपनी जात એ અષ્ટપોરની વિતકને સમજશે કે આ છે કઈ લીલા, કયા સુખ છે સુંદર સાજી. સંસારમાં રામ ભગવાન આયા, કૃષ્ણ ભગવાન આયા, વિષ્ણુ ભગવાનના કેટલા અવતાર આયા, કેટલી દિવ્ય આવી. દુનિયાને સબરીને એ ખબર પડી કે હમણાં ભગવાન આયા છે, હે ને. પ્રહલાદને એ ખબર છે 9 અવતારમાં કે હા 14 લોકનો માલિક નારાયણ હરિ જ મારો. પણ આ અષ્ટપોરમાં સેવા કરી જાવ કોઈએ કરી હોય તો સંસારમાં ના મીરા કરી હકી, ના નરસિંહ કરી શક્યા, ના હનુમાનજી કરી શક્યા સુંદર સાજી. એ સેવા અહીંયા કરવામાં આવી છે. એ અપની જાત સમજવા માટે એ જાત હક જાત,
પરમધામની રૂહ બનીને જો કાલથી અહીંયા આજથી બેસો ને તો જે રસ પીશો, આજ દિન સુધી રસ પીવાનો નહીં મળ્યો ને એ રસ ધની પીવડાવશે. निज धाम जिनका हक જેનું નિજધામ છે, જેનો ધની શ્રી રાજ છે, જે પરમધામની મૂલ મિલાવા વાળી છે ને, હવે સ્પેશિયલ મૂલ મિલાવા વાળીની વિતક ચાલુ થશે, સિયોરા વાળોની નહીં. સુંદર સાજી જે મૂલ મિલામાં બેઠા છે और गिरोह जबरूती અને ઈશ્વરી સુસ્તી आए लगी इन એ सोहबत બી એની સોબતે સોબતે પન્નાજીમાં ગયેલી ને સાથે સાથે એમ અહીંયા બી આપણી જોડે આવી જાય છે. सो आई नूर अकल बिच પણ એની અંદર નૂર અકલ એટલે અક્ષરની બુદ્ધિ. એ તો સારી બુદ્ધિ છે, કમ સે કમ આ દુનિયાથી પરેની બુદ્ધિ તો છે. जो अक्षर की निस्बत એની નિસ્બત કોની જોડે છે? અક્ષર જોડે છે, અક્ષરાતીત જોડે નહીં એની નિસ્બત. और आम खलक जो અને तीसरी આમ ખલક તીસરી જીવ સૃષ્ટિ છે એ मलकुती अकल એની અકલ કઈ છે? મલકુતી અકલ. સુંદર છે જે મોબાઈલ ચલાવતા હોય ને, મલકુતી અકલ કોને કહેવાય ખબર છે? કે ભાઈ 4 GB નું મેમરી કાર્ડ છે, એમાં આ સુંદર સાજી 100 GB ઉપરનું ડાઉનલોડ તમે કરવા જાઓ તો મલકુતી અકલમાં ઘૂસા ખરું? દશામાં તો હોય તમને સમજણ પડે નહીં ને? ગણપતિ બાપા હોય તો સમજણ પડે. આ પ્રાણનાથજી વાળું તો સમજમાં જ નહીં આવતું કે છે. ये आगे ना चल सके એટલે ભગવાન માતાજી મૂર્તિ પૂજા, ગણેશ પૂજા, દશા માતા આને છોડીને આગે ના ચલ શકે, કારણ કે આગળ ચાલવા માટે આને છોડવું. એટલી તો ખબર હોય ને સુંદર સાજી કે ભાઈ આગલા પગથિયા ઉપર, ઉપરના પગથિયા પર પગ મૂકવા માટે નીચે વાળું પગથિયું છોડવું. આટલી સમજ ના આવે? ભાઈ 5મા ધોરણમાં પાસ થઈને આવતા વર્ષે 6થા ધોરણમાં બેસવા માટે 5મું ધોરણ છોડવું. તો કે આ તો દેવી દેવતાનો ગુરુ છોડાવે. અરે ભાઈ ન તો છોડાવતા, આગળ જવું હોય તો છોડવું પડે. જેને જાવું જ ના હોય આગળ એ પકડીને બેહી રહો. અમે ક્યાં ના પાડીએ છીએ કે જે नकल की नकल નકલની નકલ એટલે આદિનારાયણ નકલ બન્યા, સપનામાં બન્યા ને, અને એ આદિનારાયણ માંથી વિષ્ણુ ભગવાન બન્યા, અને વિષ્ણુ ભગવાનના જીવ બધાની અંદર છે. તો નકલની નકલ પેદા છે આ જીવની, તો બચારા કેવી રીતના આગળ ચાલી શકે? हुक्म के अमल હુકમ में કે અમલ મેં જ્યારે આરબની લીલા ચાલતી હતી એ સમયે ना कोई उतरे मोमिन જ્યારે પુરાણ આવ્યું ત્યારે પરમધામની આત્માઓ આ સંસારમાં નથી આવી. हकीकत मार्फत की એટલા માટે હકીકત અને મારફતની વાતો इन आगे करे એ रोशन સાંભળવાવાળા અને લેવાવાળા આયા જ નતો તો કોણ બતાવે કે છે? તો કોઈ નહીં બતાવી જ નહીં એ વાતો. तब हरफ कर्म कांड के પુરાણની અંદર કર્મકાંડના હરફ સુંદર સાજી કે છે, જે આપણા વેદો શાસ્ત્રોમાં કર્મકાંડ કેટલું બધું ભરેલું પડ્યું છે. कहे 30,000 એ 30,000 આપણે શાસ્ત્રોમાં છે અને કુરાનમાં છે. होशी हकीकत मार्फत जाहिर હકીકત અને મારફત તો ક્યારે જાહેર થશે? बीच सैया 12,000 પરમધામની બ્રહ્મ સૃષ્ટિ આ સંસારમાં આવશે, સાંભળવાવાળા અને લેવાવાળા આવશે. પ્રશ્ન એ થાય, પૂછી જો શંકર ભગવાન નતા સાંભળવાવાળા અને લેવાવાળા? મહાલક્ષ્મી દેવી નથી સાંભળવાળી લેવાવાળી? તો કે ના, એ તો લેવાવાળા ને સાંભળવાળા ક્યારે આવવાના છે? 28માં કલિયુગમાં આવવાના છે. પૂછો એ પેલા 33 કરોડ દેવી દેવતા નતા, ગુરુ નતા, ધર્મો નતા, પણ નતા લેવાવાળા નતા એટલે તો માં લક્ષ્મી દેવી ના લઈ શકી ને માં પાર્વતી દેવી બી ના લઈ શકી. સુંદરજી, એ તો આપણે બધા ધન છીએ, ધન ભાગ છે કે આપણે લેવાવાળા છે. શું લેવાવાળા છીએ? હકીકત મારફતનું જ્ઞાન. चढ़ नासुत मलकुत અને એ મોહમ્મદ સાહેબ જ્યારે જાય છે ને પરમધામમાં, તો આ નાસુત છોડીને પરમધામ જવું હોય તો નાસુત છોડવું પડે કે ના? નાસુત એટલે 14 લોકનું બ્રહ્માંડ. તે દિવસ જયંતીલાલ મહારાજે બહુ સરસ સમજાવ્યું હતું. ભાઈ આગળ જવું હોય તો સિયોરાથી બહાર જવું હોય તો સિયોરા છોડવું પડે કે ના છોડવું પડે? બુદ્ધાભાઈ
તો કે છે આ નાસૂત ન છોડવું પડે, અને એથી આગળ કે છે છોડ સુનલા મકાન, લા મકાન મલકૂત ન છોડવું પડે, સ્વર્ગ ન છોડવું પડે. સ્વર્ગ ન છોડવું હોય 33 કરોડ દેવી દેવતા છોડવા પડે. એથી આગળ આપણે નહીં ચિતવનમાં કહેતા કે સ્વર્ગ છોડ્યું વૈકુંઠ છોડ્યું, તો જીવનમાંથી આ 33 કરોડ દેવી દેવતા છોડ્યા, વૈકુંઠ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ છોડ્યા. ચિતવનમાં તો કે છે સખી સુરતા ચલો ને આત્મ જગાડો ને મને પરમ નામ લઈ ચલો, અને ગઈએ છે છોડ્યું. અને પછી પૂજવાના તો ગણપતિ જ ક્યાં છોડ્યું ભાઈ કે છે. ખાલી ગાવા માટે આપણે ગઈએ છીએ ને કહેવા માટે કહીએ છીએ છોડ્યું, જીવનભર માટે છોડ્યું. સુંદર સાજી એના આગળની લીલા આગળના સુખમાં લખ્યા છે और देखा नूर मकान, એ વૈકુંઠ છોડીને નિરાકાર નિરંજન છોડીને નૂર મકાન એટલે અક્ષર બ્રહ્મ ન જોયું, छोड़ी रोशनी इन એ आसमान, આસમાનની રોશની ન જોઈ. तीत थे आया હવે इसको, અક્ષર બ્રહ્મ થી આગળ ના જઈ શકાયું એટલે રફ રફ નો તખત આવ્યો. बैठे तीन એ तखत, ઇશ્કના તખત પર. સુંદર સાજી મેં તો કહું ને કે આ ઇશ્કનો રફરફનો તખત તો મોહમ્મદ સાહેબના અક્ષરધામમાં લેવા આવ્યો તો આપણને આ વાણી રૂપી ઇશ્કનો તખત ક્યાં લેવા આવ્યો? સિયોરામ. અને 40 દિવસ રાહ જોવો છે કે બેસીને આવી જા. જો મોહમ્મદ સાહેબનો રફરફનો આ ઇશ્કનો તખત, ઇશ્કનો તખત એટલે આ વાણી પ્રેમ અક્ષરધામ લગી પોતે જવું પડ્યું. આપણે તો આપણા ઘરમાં લેવા આવ્યો છે. આપણા ઘરમાં રોજ ધ્યાન ચિત્તવનો બેહો ને અહીંથી સીધા પરમધામ. મોહમ્મદ સાહેબ નસીબદાર કે આપણે નસીબદાર? આપણને આપણા ઘરમાં આપણા ગામમાં લેવા આવ્યા છે કે છે. पहुँचे अरस अजीम અને અહીંયા બેઠે में, બેઠે ક્યાં પહોંચે છે? અરસે અજીમ પરમધામ પહોંચે છે કે છે. कहा देखी हक सूरत, ન્યા જઈને હકની સુરત કે રાજજી કેવા છે એ જોઈ. આપણને તો ન્યા જઈને ન જોવાનું, અહીંયા બતાઈને કે જો મુખ મેરે મહેબૂબ કા કેવું છે, એનો જામો કેવો, એની પાઘ કેવી, એની ઇજાર કેવી જોવું છે. છે તરફ જોવાની તો આંખો બંધ કરીને બેસો અહીંથી ચિત્તોનો હેડ. અહીંયા બતાયા પછી તને લઈ જાઉં ત્યાં. આપણે તો સાંભળ્યા પછી જોવાની ઈચ્છા નહીં. આપણા દેવચંદ્રજી, આપણા મહારાજ, આપણા મોહમ્મદ સાહેબ આયા ને એમને તો જોયા નતા, કોઈ વર્ણન નતું કર્યું. આપણને તો એક એક એના વસ્ત્રો આભૂષણ અંગોની ખબર છે, તો એ આપણી આત્મા તો તડપતી નહીં જોવા માટે કે રાજ્ય ક્યારે લઈ જશે ત્યાં જોવા માટે. देखा मिलावा धनिका, ત્યાં જઈને સુંદર સજી ત્યાં જઈને મૂળ મિલાવો જોયો. એ 60 મંદિર, એ 64 સ્તંભ, એ તકિયો, અને તકિયો કે સાથ ભરાય કે બેઠી એક કંચન રંગનું સિંહાસન. અને એટલું જોયું નહીં, પછી આગળ શું કર્યું કે છે? रूहे बारे हजार, હજારો જે લાલ રંગની ગિલમ પર ઉપર હરા રંગનો ચંદ્રવો એ જોયું એક એક. સુંદર સાજી આ મોહમ્મદ સાહેબે ના જોયું હોત તો આપણને વિશ્વાસ હા યાર હશે પરમધામ મૂલ મિલાવો હશે. જો આપણા સદગુરુ દેવચંદ્રજીએ ના જોયું હોત તો આપણને વિશ્વાસ આવત. આપણા પ્રાણનાથજીએ જો આ વર્ણન ના કર્યું હોત, જોઈને ઇન્દ્રાવતીએ, તો આપણને વિશ્વાસ આવત. આજે દુનિયા સ્વર્ગના વૈકુંઠની વાતો કરે છે ને, જાઓ કોણે જોયું સ્વર્ગના વૈકુંઠ કેવું છે? કોઈ તો સ્વર્ગ વૈકુંઠનું વર્ણન કરી બતાવે. અહીંયા તો એક એક વર્ણન કર્યું છે કે જે और देखा अर्श अजीम को, અને પરમધામનો જ અર્થ અજીમ કુરાનમાં લખ્યું છે, આપણે એને પરમધામ કહીએ છીએ. चौथा नूर के पार, ચોથું આસમાન. સુંદરસિંહજી આજ બી મુસલમાનોને 4 આસમાનોની નહીં ખબર. કોઈ મિત્ર હોય તો પૂછી લેજો. એ તો 7 આસમાનની વાત કરે, પણ 7 આસમાન એ તો વૈકુંઠની, આ નાસૂતના 7 આસમાનની વાત છે. પહેલું આસમાન નાસૂત, બીજું આસમાન મલકૂત, ત્રીજું આસમાન જબરૂત, અને ચોથું આસમાન લાહુત. આ 4 આસમાનની વાત છે. खोज जोए बाग અને जानवर, શું કર્યું? મોહમ્મદ સાહેબ ગયા હતા તારે શું શું જોયું? હોજ કોસર તાલાબ જોયું. જોઈ એટલે જુમનાજી જોઈ, 7 વન જોયા, અને ત્યાંના જાનવરો બી જોયા. देखी हक मोहलात, અને પરમધામની મોહલતો. સુંદરસાજી જોઈ. આપણે તો ત્યાં નહીં જ ગયા ને, છતાંય આપણને એક એક મોહલાતોની ખબર છે. पाई
बाप का साहिरी જેટલું જોયું ને એટલું સાક્ષી બી આપી जो जाहिर करी बात અને એક એક વાત ને કુરાનમાં જાહેર કરી कहे दो तकरार ले के અને કુરાનમાં ઓર શું લખાયું ખબર છે કે ભાઈ હું આવ્યો છું ને તો હું તો સંદેશો આલવા માટે આવ્યો છું પરમાત્મા સંસારમાં આવી રહ્યા છે ક્યાં લખ્યું છે કુરાનમાં પણ હાથે હાથે કુરાનમાં એ લખ્યું અચ્છા એ તો આવી રહ્યા છે એ વાત કહી છે ને પણ પહેલા આપણા આ સંસારમાં એ પરમાત્મા આઈને બે લીલા કરીને ગયા ઓ મુસલમાનો તમે ઓળખી પૂછો મુસલમાનોને કે અલ્લાહ પહેલા આ સંસારમાં બે લીલા કરીને ગયા અચ્છા કઈ અલ્લાહ લીલા કરીને ગયા તો કે વ્રજવારી કૃષ્ણ બનીને અલ્લાહ આયા હતા આજે મુસલમાનોને કહે તમારા અલ્લાહ અમારા કૃષ્ણ બન્યા તો મોના ખરા સુંદરસાજી આ વાતો છે આપણી અમારા રાસવાળા કૃષ્ણ તમારો અલ્લાહ બનીને આવ્યો તો અને એ અલ્લાહ આવ્યો તો ને વ્રજ રાસમાં મુસલમાનો અલ્લાહ અલ્લાહ કરે એ અમારા કૃષ્ણ જ છે કૃષ્ણમાં બેસીને જેને લીલા કરી છે ને એ અલ્લાહ છે સુંદર સાજી કોને ખબર છે આ વાતોની उतरे रूहे फिरस्ते અને जी વ્રજ અને રાસની લીલા કરવા વાળા વ્રજ રાસ લીલા કરીને પાછા ગયા પછી હું આવ્યો છું અને મને એવું કહ્યું છે કે એ વ્રજ ને રાસની લીલા કરવા વાળો ફરી આ સંસારમાં આવવાના છે सो फिर आवेंगे आखरत ચાલો કુરાનમાં લખ્યું ફેર આવેંગે આખીરના સમયમાં પૂછો મુસલમાનોને ફેર આવેંગે ભાઈ પહેલા તમારા અલ્લાહ આયા તો કે ના પહેલા તો આયા જ નહીં બિચારોને કુરાનમાં લખ્યું છે તો એમને વિશ્વાસ નહીં करे बातें साबित અને એ ફરી આવશે ને તો બધી જ વાતો એક એક પ્રમાણ સાથે સાબિત કરશે इत आवन को आगम એ પ્રાણનાથજી દેવચંદ્રજી ફરીથી આવવાના હતા ને તો આવવાના હતા તો પહેલેથી આગમ એટલે પહેલેથી बाता करी बनाए એક ધર્મ ગ્રંથોમાં પ્રમાણ લખાવડાયા હતા ये खेल देख सैया पीछे આપણે फिरे ખેલ જોઈને પાછા આપણા પરમધામ જઈશું रहिता में सकना કોઈ સચ્ચ कोई વ્રજમાં ખેલ જોઈને ગયેલા ને પરમધામ પાછા આ પર કઈ ખેલ જોઈને પાછા જવાનું છે सेवा सिपत मोमिन પણ ખેલ की જોઈને તો જઈશું પણ આજે મારું મૂલ મિલાવવામાં શું પહોંચે બે અહીંયા તો કહીએ છે ને કે 12માં 13માં ખાટલા વાળું કોઈ સ્વર્ગ વૈકુંઠ નહીં પહોંચાતું અહીં તો મૂલ મિલાવવામાં પહોંચાડવાનું છે શું પહોંચે આજે મારે કોઈ વસ્તુ મૂલ મિલાવવામાં પહોંચાડવી છે તો ધ્યાનથી પહોંચે છે શું પહોંચે છે મહારાજ ફરી ચોપાઈ પડો છો અચરણ પર. सेवा सिपत मोमिन અહીંયા કોઈ की 100 રૂપિયા સેવા પ્રોગ્રામમાં લખાઈ છે ને આ 100 રૂપિયાની સેવા સીધી ક્યાં પહોંચી છે આજે અમારે કઠોડા સુંદર સાથ છેલ્લા દિવસે જેટલા ચોખા વપરાયેલા છે 10 મણ ચોખા લઈને આવ્યા છે 10 મણ ઉપર છે આ 10 મણ ચોખા સીધા ક્યાં પહોંચ્યા મૂલ મિલાવવામાં તમારી 1 રૂપિયાની 500 રૂપિયાની સેવા આજે અહીં કરેલી સેવા સીધી પરમધામમાં પહોંચે છે આ છે સેવા સીધી મૂલ મિલાવવામાં સુંદર સાજી કોઈ 1 રૂપિયાની સેવા કરે છે સીધી ધનીના દરબારમાં મૂલ મિલાવવામાં પહોંચે છે અચ્છા મૂલ મિલાવવામાં પહોંચે તો ડબલ સેવા કરીશ સુંદરસાજી જેની જોડે ધન હોય તો છે ધન ના હોય તો આ તનની સેવા આ 40 દિવસથી આવો છો ને આ મૂલ મિલાવવામાં 40 દિવસ પહોંચે છે એવું નહીં કે ભાઈ ધનની સેવા કરો યા તો મનની સેવા કરો એક તો સેવા અને બીજી સિફત સિફત એટલે મહિમા પહેચાન ઓળખાણ ધનીની ઓળખાણ છે ને ધનીના જેટલા ગુણગાન ગાઓ ધનીની જેટલી તારીફ કરો એના વખાણ કરો સુંદર કારણ કે એ વખાણના તારીફ છે તારીફ કરવા લાયક હોય તો એક એ છે પણ આપણે દુનિયાની ચોપલાશીઓ કરવા બેહીએ વખાણ કરવાના યોગ્ય તો એક એ છે સારી શોભા એના નામથી છે સુંદર સાજી મહિમા તો એની છે ગુણગાન તો એના ગાવા જોઈએ અગર કોઈને ઓળખાણ કરાવવી હોય ને તો કલેક્ટર ડીઆઈજી ને નહીં ઓળખાણ કરાવવી હોય તો એ પ્રાણનાથજીની કરાવી દો આ સંસારના વ્યક્તિની ઓળખાણ કરાવીને હું ભાઈ ફાયદો થઈ જાય એને કહેવાય સિફત હે ને જેની મહિમા કે પ્રાણનાથજીની મહિમા કેટલી મોટી છે એના સુંદર સાથની મહિમા કેટલી મોટી છે એની ઓળખાણ કરાવી દો તમે કોઈને ઓળખાણ કરાવશો ને એ ઓળખાણ અને એ સેવા આ બે જ વસ્તુ ક્યાં પહોંચે છે પરમધામની અંદર પહોંચે છે
અહીંયા જે આજે પ્રાણનાથજીની ઓળખાણ માટે વિતક ચાલે છે ને, જેને જેને તન મન ધનથી સેવા આપી છે ને, આ બધું જ ચર્ચા તો અમે બે કરીએ છીએ ભાઈ, હે ને? તો આ બધામાં તમે આવો છો, સેવા કરો છો, તો તમારી સિફત અમારી હાથે હાથે પરમધામમાં પહોંચે છે. એમ એવું નહીં કે અમારી બેની વધારે પહોંચે અને તમારી ઓછી પહોંચે છે. पहुँचत है सब आपको છે ને? પહોંચત હે સબ પરમધામ રાજજીના ચરણોની અંદર પહોંચે છે. इन समान बंदगी ઈન સમાન આ બે જ બંદગી મોટા મોટી બંદગી છે. એક સેવા અને એક સિફતા વાણીને જન જન લગી પહોંચાડવી, એને કહેવાય સિફત. અને એક સેવા, એના જેવી બંદગી नहीं कोई बुजरा મોટી કોઈ બંદગી નહીં, મોટી કોઈ બંદગી નહીં. સુંદર સાજી આપણે ઓર બંદગી એમાં લાગી ગયા. નહીં કોઈ બુજરક, મોટા મોટી બે જ બંદગી છે. જો બુદ્ધિ હોય તો કરી લેજો, એક સેવા અને એક આ વાણીને જન જન લગી પહોંચે. કોઈના તો વાણી ના હોય તો આપી દેજો, કોઈને સમજ ના પડે તો ચોપાઈઓ સંભળાઈ દેજો, કોઈના આ વાણી સાથે જોડી દેજો. કોઈ બી વ્યક્તિ, સ્થાન, આશ્રમ કે મંદિર હાથે ના જોડતા, જોડવા હોય તો સીધી આ વાણી હાથે જોડી દેજો કે છે એને કહેવાય છે. और सुन्नत जमात અને की આઈ જાઓ ત્રીજી વાત, આ સુન્નત જમાત. એ વખતે તો બંગલાજીમાં બેઠા હતા, હવે આઈ જાઓ આ સુન્નત જમાત કી. जो बातें हक सोहबत કે જે વાણી સાંભળી સાંભળીને જાગૃત થયા છે. तिनको दीदार जो करे રામનાથજીના નહીં, યુગલ સ્વરૂપ મૂળ મિલાવાના નહીં, તિનકો આ બેઠેલા સુંદર સાથમાં એક સુંદર સાથના. અહીં તો કેટલા બધા બેઠેલા છે. આ વિતક લખાઈ ત્યારની વાત ચાલતી હતી તો કે આ એ તો એ શું પ્રોગ્રામમાં જવાનું, ખબર નહીં કેટલો બધો અનાપ શનાપ બોલે છે ભાઈ. જે જનાબ જમાત, અમે બરોડા જઈએ ને તો ઘણા કે ન્યા હું જાઉં છું યાર, જે જમાત ભેગી થાય છે અને પછી ચોપાઈ તો બોલે કે દુર્લભ મેલો સંસાર. જ્યાં જ્યાં સુંદર સાથ ઇકઠ્ઠા થાય ને, કાશ ત્યાં પહોંચી જાઓ, એક સુંદર સાથને પ્રણામ કરો. આ તો પાંચ તત્વના ખોડિયાની વાત થાય છે, પરમધામ વાળા સ્વરૂપોની વાત નહીં થતા. એને કોઈ દર્શન કરી લે તો ताकि न आवे जुबा सिफत દર્શન કરવા વાળાની શોભા કેટલી વધી જશે ને, એની શોભા આસબાઈ કે કેવી રીતના લખું, તો જેના દર્શન થઈ રહ્યા છે એની શોભા કેટલી વધી હશે. તમે તો દર્શન આલવા વાળા જો, તમારા દર્શન કરવા વાળાની શોભાઈ કે છે મને શબ્દ નહીં મળતા, કદાચ મારે ચોપાઈ લખવી જતું તો એ બધાય તમારી શોભા છે કે છે. तो इन जमात की क्यों कहो જમાતની મારા બધા સુંદર સાથ, જે 40 દાડાથી ના વરસાદ જોવાના, ખાડા જોવાના, ઘરના કામ જોવા, બધું જ પડી પડીને દોડે છે. તો આ જમાતની શું કહું, જે જમાતની વચ્ચે આપણે બેઠા છીએ, કેટલી મોટી શોભા છે આપણા બધાની. शोभा सत इन मुख સત શોભા છે, સત શોભા છે. આ શોભાને કોઈ ના લઈ શકે. આ મુખથી એનું કેટલું વર્ણન કરું. એ શોભા શબ્દાતીત હવે કે છે તમારી શોભા સુંદર છે, દર્શન કરવા વાળાની. અને એક તો એકની વાત થાય છે, એક સુંદર સાથની શોભા. મહારાજ ફરી પડજો, શું કહે છે? એ શોભા શબ્દાતીત કી તમારી શોભા કેવી છે? શબ્દાતીત, અક્ષરાતીત શોભા છે, જે અક્ષરોમાં ના આવે. કોની શોભાનું વર્ણન થાય છે? જેની આપણે નિંદા કરીએ, જેને પ્રણામ ના કરીએ, જેન જો સુંદર સાથ મળી જાય અને થોડો તો મોઢું ફેરવીને જઈએ. કાશ આ ચોપૈયો પઢી લઈએ તો આવું વર્ણન ક્યારેય ના કરીએ. સુંદર સાજી ધનીએ પોતે લખી છે, આંચબાઈ નહીં. કા મંગલાચરણ તો સ્વયં રાજજી લખે છે કે એક સુંદર સાથની શોભા અક્ષરાતીત ના બરોબરની, અને પરમધામ વાળા સ્વરૂપની નહીં, આ પાંચ તત્વ વાળા પુતળાની શોભાનું વર્ણન અહીંયા કરવામાં આવે છે. કાચ સમજમાં આવી જાય. સાચી વાત ને અજીતભાઈ? સૌથી વધારે સેવા અજીતભાઈ કરે ને અમારે કાશીબાદ, એટલે મને યાદ આવે એમના ઘેર જઈએ તો. નારાજ જઈએ એટલે અમારે કાશીએ જવું પડે ને, તો એ કે છે કહ્યો ન જાય એ સુખ મુખથી એ સુખ કયું ન જાય કે એક સુંદર સાથને પ્રણામ કરવાથી જો આટલા સુખ મળતા હોય તો એની જોડે રાજજીની વાણી સાંભળી લો તો
કેટલા સુખ મળે. અચ્છા કોઈ વાણી ગાય ધનીની તો કેટલા સુખ મળે. ગાવા વાળાને ને સાંભળવા વાળાને. અને આપણે દુનિયાના ભજનો ગઈએ છીએ. ખાસ આ વાતોને સમજી લઈએ કે ધનીએ કઈ વાત આપણને સોંપી છે. इनकी सिफत सुख जी कहे આપણે મોં ચડાઈએ છીએ, આપણે મોં ફેરવીને આડા રહીને જઈએ છીએ. એક સુંદર સાથની મહિમા સાંભળ્યું હોય તો જાઓ સુખદેવજીને પૂછી આવો. 33 કરોડ દેવી દેવતા કરતા મોટી સિફત એક સુંદર સાથની શાસ્ત્રોમાં લખી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા મોટી શોભા એક સુંદર સાથની સુખદેવજીએ લખી છે. પણ આપણે શાસ્ત્રો પઢીએ તો ખબર પડે ને. આપણે તો મંદિરોમાં મૂર્તિઓમાં નેતા આગળ ખબર નહીં અનાપ શનાપ લોકોની આગળ ઝૂકીએ છીએ. સુખદેવજીને પૂછી આવો કે એક સુંદર સાથની શોભાને કેટલી બધી મોટી ભાગવત શાસ્ત્રો પુરાણોમાં લખેલી છે. 33 કરોડ દેવી દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ તીર્થંકરો અવતારો બધાય ના કરતા મોટી શોભા એક સુંદર સાથની લખેલી છે. और शास्त्रो वेद અને व्यास સુખદેવ પર ભરોસો ના હોય તો બીજા કોને જઈને પૂછી આવજો. ભાઈ કદાચ સુખદેવજી જોડે ના બનતું હોય, ગામમાં સુખદેવ હોય તો કોઈ તો શાસ્ત્રોની અંદર વેદ વ્યાસજીએ શાસ્ત્રો લખ્યા છે ને, વેદ વ્યાસજીને પૂછી આવજો. અને વેદ વ્યાસજી ના મળે તો વેદ વ્યાસજીના લખેલા શાસ્ત્રો ખોલીને જોઈ લેજો કે એક સુંદર સાથની મહિમા કેટલી મોટી લખી છે. સતયુગમાં એટલી કોઈની મોટી મહિમા નહીં. ત્રેતાયુગમાં કેટલા રાજાઓ થઈ ગયા છતાં એ શોભા કોઈને મળી નહીં અને કોઈને મળવાની નહીં. અને એવા શોભાવાળા સુંદર સાથને આના બોલાવો જોઈએ, આન ક્યાં ના જવું જોઈએ, આની ચર્ચા ના સાંભળવી જોઈએ, આ મોટો ને આ નાનો. કેટલી બુદ્ધિ ભ્રષ્ટ આપણી કલયુગ એમાં એ કરી રાખી છે. કા સાચી બુદ્ધિ હોય ને આ ચોપાઈઓ પડીએ ને હવે જીવનમાં ક્યારે એવા વચનો નહીં કાઢીએ આપણે. त्रिगुण अपने चित्त में અને સુખદેવ અને વ્યાસજી પર વિશ્વાસ ના હોય ને તો વૈકુંઠમાં બ્રહ્મા વિષ્ણુ શિવજી અને એમની ત્રણ અર્ધાંગીનીઓ જે આ બ્રહ્માંડની માલકીનીઓ છે, આ બ્રહ્માંડના માલિક છે, ભરણ પોષણ એક જ, એમને જઈને પૂછી આવો. એ ત્રિગુણ એ માં લક્ષ્મી દેવી, માં બ્રહ્માણી અને માં પાર્વતી દેવીને પૂછી આવો. આજ બી વૈકુંઠમાં બેઠા છે. શું ચિત્તમાં શું આશા રાખે છે? આજ બી કઈ આશા રાખીને બેઠા છે? આપણે તો દીકરાને નોકરી લાગી જાય, લગ્ન થઈ જાય, વીઘું થઈ જાય, ટ્રેક્ટર આવી જાય, આ છે ને. આજ બી વૈકુંઠમાં શું આશા રાખીને બેઠા છે? रज की राखे આ आस મંડપમાં 40 દાડા અહીંયા બેઠા છો ને, આ ચર્ચા સાંભળવાનું નહીં. 40 દાડા ચર્ચા મળી જાય તો બહુ મોટી વાત છે. પણ અહીંયા બેસવાળા એક સુંદર જાતની ચરણ રજ મળી જાય, એકની તો બી ધન થઈ જઈએ. માં લક્ષ્મી દેવી વિચાર કે અહીંયા બેસવાળા એકની મને ચરણ રજ મળી જાય. તમારી ને મારી ચરણ રજ માં દશા માતા લઈને બેઠા હતા પણ બિચારાને ડૂબાડી આયા નહીં. કાશ એક સુંદર સાપની ચરણ રજ મળી જાય તો અમે ધન થઈ જઈએ. કે જે और नाम के तेले હવે રાજજી કે છે બતાવો સુંદર સાજી કોનું નામ લખું? હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ થી કોઈ મોટું છે હવે નામ લખું? માં પાર્વતી દેવી, માં લક્ષ્મી દેવી, માં સરસ્વતી દેવી થી હવે કોઈ મોટું છે કે જેનું નામ લખું? જે તમારી ચરણ રજ માટે આજ બી વૈકુંઠમાં તપસ્યા કઈ ઉપાય કરી રહ્યા છે? ब्रह्मांड के धनी ऊपर આ બ્રહ્માંડના ધની એટલે બ્રહ્માંડના માલિકોના જ નામ મેં લખી દીધે. આ આટલી મોટી મહિમા તમારી પ્રાણનાથજીએ લખી છે. પણ આપણે ગુરુજી વગર ના ચાલે ને, આપણે દશા માતા વગર ના ચાલે, આપણે ગણપતિ વગર ના ચાલે, આપણે કુલદેવી વગર ના ચાલે. જેનું નામ જે તમારી ચરણ રજ માટે તડપ છે. કાશ આ ચોપાઈઓ પડી હોત ને તો ક્યારે માર્ગ ના ભટકાત કે મારા ધનીએ મારી કઈ મહિમા લખી છે. सब कोई सेवे स्नेह सो કોઈ બાકી રહ્યો? સબ કોઈ સેવે. આખો સંસાર સ્નેહથી તમારી સેવા કરશે. આખો સંસાર સતયુગથી તમારી ચરણ રજ માટે તડપી રહ્યો.
ત્રેતા યુગ ગયો તમારી ચરણ રજ માટે તડપી રહ્યો, દ્વાપર યુગ ગતો રહ્યો, એ આખા દ્વાપર યુગમાં જેટલા બી અવતારો થાય ને એ અવતારોને છોડીને તમારી ચરણ રજ માટે તડપ્યો. અને આપણે સતયુગ ત્રેતા દ્વાપર યુગના અવતારોની પૂજા કરીએ છીએ. સબ કોઈ તમારી ચરણ રજની ઈચ્છા કરે છે. अपना इष्ट चित धर 14 લોક વાળા બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવી દેવતા એ બધા તમને શું સમજે છે? ધ્યાનથી જોજો, શું સમજે છે? अपना इष्ट चित धर તમને તમારા ઈષ્ટ દેવ માને છે. આજ બી લક્ષ્મી દેવીને પૂછો ને તમારા ઈષ્ટ દેવ કોણ, તો કચા સિંહોરામાં વિતક સાંભળવા એ મારા ઈષ્ટ દેવ છે. જાઓ કોઈ શંકર ભગવાનને પૂછી આવો કે તમારા ઈષ્ટદેવ કોણ, તો કે છે આ સુંદર સા છે ને એ મારા ઈષ્ટદેવ છે. સુંદર સાજી જુઓ રાજ્ય શું આપ્યું છે આપણને. આવી તક આપણે હર વર્ષ સાંભળીએ છીએ કે આપણને ધણીએ કેટલા મોટા બનાયા છે. એમ નહીં લખ્યું સબ સાથ કરું મેં આપસા આપસા, એટલે મારા જેવા બનાવી દઉં તો મેં જાગી બનાયા છે ને એના જેવા. આખો સંસાર આપણી પૂજા કરશે એ આપણને બનાયા છે. अब तो इत कहवे को હવે તો કોઈ મોટું રડરાડ્યું, હવે કોનું નામ લખું કે છે? रह्यो न कोई ठोर હવે કોનું નામ લખું આગળ? रही बात बक्का अरस હવે की પરમ ધામની વાત રહી, હવે એ બતાવીશ. सो सिपत है जोर સબ ઉપરની શોભા છે પરમ ધામની તો. अक्षर ठोर अखंड હવે जो પરમધામની બી વાત કરું. અક્ષરધામ પરમધામમાં જ આવ્યું ને કે બહાર આવ્યું? પરમધામની અંદર જ આવ્યું અક્ષરધામ. તો કે છે એ અક્ષર બ્રહ્મ રોજ जाके पल थे पैदा कहीं इन પહેલા તો અક્ષર બ્રહ્મની શક્તિ બતાવી દઉં કે અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવવા મીટાવ. કરોડો બ્રહ્માંડ બનાવવા તો વિષ્ણુ ભગવાન કેટલા બનાવવા પડે? 1 કરોડ. દશામાં કેટલા બનાવવા પડે? 1 કરોડ. ગણપતિ કેટલા બનાવવા પડે? બધા કરોડ કરોડ બનાવવા પડે ને. હરેક સૂર્ય કેટલા બનાવવા પડે? 1 કરોડ. ચંદ્ર કેટલા બનાવવા પડે? 1 કરોડ. આવા 1 કરોડ કરોડ અક્ષર બ્રહ્મ બનાવે છે. सो उपज फना हो અને जात અક્ષર બ્રહ્મ બનાવે है છે ને મટાવે એવા કરોડ વિષ્ણુ ભગવાનને બનાવીને ફના કરી દે, કરોડ શંકર ભગવાનને બનાવીને ફના કરી દે છે. અને આપણે બીલીપત્ર લઈને સોમવારે જઈએ ચડાવવા. આવા તો કરોડ બનાવે છે. કરોડ શંકર ભગવાન બનાવવાળો કેવો હશે? આપણે પાવાગઢ દોટ મૂકીને જઈએ છે હે ને, અને આપણે તો અહીં સાવલીમાં અને ભમ્મર ઘોડે જઈએ છે. કરોડો ભમ્મર ઘોડાવાળી બનાવવા વાળો કે છે અક્ષર त्रिगुण समेत ब्रह्मांड ત્રિગુણ સમેત બ્રહ્મા વિષ્ણુ મહેશ સમેત બનાવી અને લય કરી દે છે. ईश्वर महाविष्णु प्रकृति અને શું શું બનાવે છે? ઈશ્વર બનાવે છે. જેને દુનિયા જ ઈશ્વર ઈશ્વર કરે છે ને, ઈશ્વર આયા કે નહીં આયા? કોટવારાજ આયા છે ને, એ ઈશ્વરને બનાવે છે કે છે મહાવિષ્ણુ. હાથે હાથે બ્રહ્મા વિષ્ણુ એકલા નહીં, એ બ્રહ્મા વિષ્ણુ મહેશના ઈશ્વરને બનાવે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના ઈશ્વર કોણ? નીચે આદિનારાયણ, શેષશાહી નારાયણ. એના ઈશ્વર કોણ? તો કે એના ઈશ્વર આદિનારાયણ. એ બનાવે છે. અને હાથે હાથે આખી આ પ્રકૃતિ બનાવે છે. पल फिरे होत है नाश અને કેટલા પલમાં, વાર કેટલી લાગે? એક પલમાં બનાવે ને પલમાં નાશ કરી નાખે. આપણે તો રોડ બી નહીં બનતા ને એક પુલ બનાવવો હોય તો પૂછી જો અમર સાહેબ ને, એમને પેલો બેચરી વાળો પુલ રેલવે પર બનાવે કેટલા ટાઈમથી ઉમરેઠનો નહીં બની રહ્યો કે છે. એક પલમાં બનાવી લઈ કરી નાખે. तो अक्षर इन संयन તો की અક્ષર ધ્યાનથી સુંદર છે. આપણે તો એક ઘર બને ને, અચ્છા તિજોરીમાં આમ તેમ એ ઘરની ને ખેતરોની કેટલી ચિંતા કરીએ. અક્ષર આ દુનિયા બનાવે ને તો આ દુનિયાની થોડી કઈ ચિંતા ના કરે. અક્ષર ચિંતા શું કરે છે? શું ચિંતા કરે ખબર? અચ્છા મેં બનાવ્યું તો ભાઈ અક્ષર આ બનાવે તો અક્ષર ઓની ચિંતા કરે ને? ના મહારાજ ફરી પડો, કોની ચિંતા કરે છે? तो अक्षर इन संयन की પછી આગળનું ચરણ વાર करे दीदार की आस સુંદરસિંહ આ છે વાણી. ધણીએ શું આપ્યું છે? કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ ના બનાવવાળો તમારા દર્શનની આશરીને આજ બી અક્ષરધામમાં બેહી રહ્યો છે. કાશ એક સખીના દર્શન થઈ જાય મને.
સુંદર સાજી એમ શોભા આપણને ધણીએ આપી છે. બતાવો આસબાઈ કે કેમનું આ વર્ણનું લખું કે મારી એક સખીની મારા એક સુંદર જાતની શોભા કેટલી મોટી છે. શું શોભા ધણીએ આપણને આ સંસાર આ 5 તત્વોના તનની શોભાની વાત થઈ રહી છે સુંદર સાજી. હજુ મૂલ મિલાવા વાળા તનની નહીં, એની શોભા તો કેટલી મોટી હશે કે છે. એ તો કહી વેદ કી અને આને જો આ વિશ્વાસ ના હોય ને તો જાઓ વેદોની અંદર આ વાતો લખેલી પડી છે. જાઓ વેદ ખોલીને જોઈ લો કે જે और लिखी सिफत कुरान અને કોઈ મુસલમાન હોય જેને વેદ પર વિશ્વાસ ના હોય તો જાઓ કુરાનમાં ખોલીને જોઈ લો. કુરાનમાં બી આ વાતો લખેલી છે. सो सब सैया पावही હવે એ સુંદર સાત ને ખબર પડશે. બતાવો આવી ખબર પડી જાય તો કોણ ગણપતિને બેહાડ. ભાઈ અમારી કોઈ ગણપતિ જોડે દુશ્મની નહીં, કોઈ ગુરુ જોડે દશા માતા દુશ્મની નહીં, પણ ધની અમને કેટલી મોટી શોભા આલી છે. એ શોભા છોડીને શું કામ હવે કોઈની ઓરની પૂજા કરવા જઈએ. कर देवे આ એક पहचान એક પહેચાન કરી બતાવશે. बीच किताबों में અને कहीं આ એકલી વેદ કતેબો નહીં, હિન્દુઓના ધર્મગ્રંથોમાં અને મુસલમાનોના ધર્મગ્રંથોની અંદર આ વાતો લખેલી ભરેલી પડી છે. सैयों की એ सिफत પરમધામની આત્માઓની મહિમા सब में रोशनी होएगी સબને જાહેર થઈ જશે. આજે તો સિયોરામાં આટલા 500-700 જણ સાંભળે છે, યુટ્યુબ પર 2000-300 જણ 3000 જણ સાંભળે છે, પણ આખા સંસારમાં આ વાતો જાહેર થઈ જશે. વરદા રોજ ક્યામત આ વાતો જાહેર થવી એને જ ફરદા. ફરદા રોજ એટલે કાલનો દિવસ, કયામતનો દિવસ. આખને જ્ઞાન જાગૃત થઈ જશે, આત્મા જાગૃત થઈ જશે. હુકમ નૂર ખુદાએ કા એ ખુદાના હુકમથી જો હે નૂર જલાલ એને અક્ષર બ્રહ્મ કહ્યું છે. દાયમ આવે દીદાર રોજ ચાંદની ચોકમાં દર્શન કરવા આવે છે, ये मुजरा कर नूर પ્રણામ जमाल કરીને પાછા ફરે છે. कहाँ पैदा फना होत પણ है આપણને પ્રણામ કર્યા વગર એ આ બ્રહ્માંડ બનાવવાનો ને મિટાવવાનો કોઈ ખેલ જ નહીં કરતા. ખેલ બનાવતા પહેલા શું કરવું પડે? રોજ દર્શન કરવા આવવાનું. તો આપણે બી કોઈ કામ કરતા પહેલા શું કરવાનું? રોજ રાજ્યને ધ્યાન કરીને મૂલ મિલામ જવાનું કે અક્ષરબ્રહ્મથી શીખી લો કમસે કમ. પહેલા રાજ્યના દીદાર, પછી બ્રહ્માંડ બનાવીશ, મટાડીશ. પહેલા મારા ધ્યાનથી ચિંતવન કરીશ, પછી દુનિયાના કામ તો થશે ય થશે. અક્ષરનું કોઈ કામ બાકી રહે છે? કેમ બાકી નહીં રહેતું? કોના દર્શન કરવા આવે છે? રાજ્યના. તો આપણે રોજ ચિંતવન કરીએ તો આપણું કોઈ કામ બાકી રહે? સુંદર સાજી કઈ વાત રાજ્યએ નહીં લખી, કઈ વાત ભલા સમજમાં ના આવે. ये जो 14 પછી આ 14 तबक તબક વાળું બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે, जहाँ जबराइल रहत પણ है ત્યાં જબરાઈલ રહે છે. पहुँच ना सक्या हक એ જબરાઈલ એથી આગળ જઈ નહીં શકતા. तीन हक का महबूब એ હકના મહેબૂબ मोहम्मद अलैहु सलाम મોહમ્મદ અલે સલામ वो आया गिरोह એ वास्ते આપણા માટે આ સંસારમાં આયા. रसूल अपना नाम રસૂલ એટલે ટપાલી નામ ધરે. અચ્છા, ટપાલી એટલે ટપાલ લઈને આયા ને? કોની ટપાલ લઈને આયા છે? તમારી ને મારી. કોને ટપાલ મોકલી? તો કે રાજ્યએ. रब्बानी गिरोह रब से અને એ રબની ગીરોહ ये दाना દાના એટલે આ જ્ઞાન આપ્યું. सिफत सुबान इनकी करे અને આ વાણી, આખી વાણી ખોલો ને, આખી વાણી ખોલો. એ તો શાસ્ત્રોની વાત કરી. હવે વાણી વિતકમાં જો ને તો તમારી સિફત, તમારી મહિમા જ આખે આખી લખેલી છે. સુંદર સજી આ એ વાણી છે, આખી વિતક અને આખી વાણી, જેના આપણે આપણા ઘેર લાવવા તૈયાર નહીં. આ વાણીમાં એક પેજ, એક પાનું એવું નહીં હોય જેની પર તમારું ને મારું નામ ના લખેલું હોય. આપણે તો ઘર લાવવા તે નહીં, પોતાનું નામ લખેલું, પોતાનો પત્ર, પોતાના ધનીએ મોકલેલી વાણી. બતાવો, એક એક નામ પર, કોઈ જગ્યા પર ઓલિયા, કોઈ જગ્યા પર લીલા, કોઈ જગ્યા પર આતમ, કોઈ જગ્યાએ મોમિન, કોઈ જગ્યાએ રૂહ, કોઈ જગ્યાએ સખી. કેટલા કેટલા પ્યાર લાડ વાળા નામોથી આપણને સંબોધન કર્યા છે સુંદરજી. એના નામ સૌથી ઓછા લખ્યા છે. આખી વાણી ખોલો, સૌથી વધારે નામ કોના લખ્યા છે? આપણા નામ લખેલી વાણીને આપણે ઘેર લાવવા તૈયાર નહીં.
આપણા તો બાગ પુટલા છે કે જે રહે હજુર હંમેશા મિલાપ અને એ પરમધામની આત્માઓ સદૈવ હજુરમાં રહેવા વાળી અહીંયા બી હજુર રહેશે, હાજરા હાજુર સાક્ષાત એને કહેવાય હજુર. એહી ઓલિયા લીલા કહે તમને ઓલિયા કરીને લખ્યું છે કે જે ખુદા કે દોસ્ત ખુદા કે દોસ્ત એક રાજ્ય માટે આખા સંસારને લાત મારીને છોડી દે એને કહે ઓલિયા. અને ખુદાના દોસ્ત, દોસ્ત માટે છે ને પહેલાના જમાનામાં દોસ્ત હતા, દોસ્ત માટે જીવ બી આપી દે. સાચા પરમાત્મા માટે એના સાચા દોસ્ત તમે છો. સો રહે હંમેશા હજુર એટલા માટે તમે સદૈવ ધનીની હજુર રહેવા વાળા વાસ્તે બંદગી શું કે કરવા માટે? બંદગી માટે, સેવા માટે. ઇનકી જો બીતક હવે ભાઈ ઇનકી બીતક જે પન્નાજીમાં 11 વર્ષ ચાલી ને જે ધનીની જોડે સેવા માટે રહેતા હતા એ બીતક હવે પન્નાજીની અષ્ટપોણની બીતક તાકી નેક કહો જહૂર કેમ ને કહું સુંદરસાજી 11 વર્ષના અષ્ટપોર લખવા તો કેટલી વાણી લખી દે, એક જ દિવસનું અષ્ટપોર કહું. અહીંયા જે અષ્ટપોર લખ્યું છે ને એ તો એક જ 24 કલાક લખ્યા છે, પણ થઈ છે કેટલા વર્ષ લીલા? 11 વર્ષ. 11 ગુણ્યા 365 કર દો એટલે તમને દિવસ મળશે કે અચ્છા આટલા દિવસ અષ્ટપોર સદૈવ ચાલ્યા કરી છે. એ સાગર સુખ અનગિનતી અને જેને સેવા કરી છે ને ધનીના હાથ ઉપાડવાની, હાથ પકડીને ઊભા કરવાની, કોઈ લાકડી આપે છે, કોઈ વસ્ત્રો પહેરાવે છે, કોઈ ચાદર બિછાવે છે, કોઈ ઝીલના કરાવે છે, કોઈ નાનામાં નાની સેવા કરી છે ને તો સેવા કરવા વાળાને હાથથી રજા ના પાડતો અને આ સેવા સાંભળવા વાળાને બે નહીં કેટલા સુખ મળે છે. મહારાજ ફરી આગલું ચરણ પડો. એ સાગર સુખ અનગિનતી સાગરો જેટલા સુખ. સાગર કેટલો મોટો હોય, આ જલીય બી નાની પડે એટલા બધા સુખ. હવની ચર્ચા ના છોડતા 7-8 દિવસ રહ્યા છે. સુખોથી જોલી વરાઈ જશે. પ્રેમના આનંદની જીવનમાં કોઈ કમી નહીં રહે, જેમાં આ સુંદર સાથનો કોઈ કમી નથી રહી. એટલી જોલીઓ વરાઈ જશે. હવની વિતક એવી ચાલુ થવાની છે સુંદરસાજી. હવે જ્ઞાન ને એવા પ્રેમ હી પ્રેમ ટપકશે. સાગર જેટલા સુખ, પછી કહે છે અંગણિત સુખ, ગણી ના શકાય એટલા સુખોથી ધની જોલી વરી દેશે. સો કહ્યો ન જાવે નૂર કેટલા મળવાના છે તો હવે કહ્યો ન જાય. આપણી જોલીઓ નાની પડી જવાની છે, એ સુખો હવે ધની આજથી જ હાલવાના છે. એ કહાવે હક કા હુકમ આ ધનીનો હુકમ મારા આ સિયોરના અહીંયા બેઠા છે ને જે લાઈવ સાંભળે છે એમના માટે ધની આ કેવડાઈ રહ્યા છે, લખાઈ રહ્યા છે. કરે વાસ્તે યાદ મોમીન તાકી એ અષ્ટપોરની લીલાને મોમીન યાદ કરે जिनकी पहुंची बंदगी જેની બંદગી પરમધામ મૂળ મિલાવમાં પહોંચી. અહીંયા હાથ પકડ્યો છે પણ મૂળ મિલાવવાનો હાથ પકડ્યો. કેમ મૂળ મિલાવમાં પહોંચી? મૂળ મિલાવ વારી બનીને સેવા કરી છે, મૂળ મિલાવ વારો સમજીને સેવા કરી છે એટલે સેવા ક્યાં પહોંચી? મૂળ મિલાવમાં. આજ બી તમે 500, 1000, 100 રૂપિયા સેવા કરી છે ને અને હવે બે સાંભળજો તો મૂળ મિલાવ વારી બનીને બેસજો તો સીધું મૂળ મિલાવવા વાળા સાથે કનેક્શન થઈ જશે. બસ આપણે મૂળ મિલાવવાનો ભાવ નહીં લાવતા એટલે ના ચિતવન લાગે છે, ના સેવા થાય છે, ના પહેચાન થાય છે. सोप चले अपना तन मन તન મન ધનીના ચરણોમાં સોંપીને ચાલ્યા તા. विकार सारी विश्व કોઈ કે ને का વ્યસન નહીં છૂટતું. અમારી અંદર આ બુરાઈ છે. મને ઘણા સુંદર સાહેબ અમારી અંદર આ ગુણ છે, બચારા મેસેજ કરે કેવી રીતના છૂટે. હને સુંદર સાજી અમારી અંદર આ અવગુણ છે, આવે કોઈને ગુસ્સો આવે, કોઈને ક્રોધ આવે. આપણા બધાની અંદર કોઈ ને કોઈ અવગુણ વિકારો પડેલા છે ને. આ બધા વિકારોને કાઢવા હોય ને હવે ચર્ચા ચાલુ થવાની છે. આ એક એક ચોપાઈ સમજમાં આવે ચાહે ના આવે. અમર સાહેબ ઘણી વાર કહેતા ઊંઘશો નહીં હવે. હવની જે 7 દાડાની ચર્ચા છે એ ખાસ છે આ દુનિયા વાળવા માટે નહીં. સુંદર સાજી જેટલા બી વિકારો છે ને, જેટલા બી અવગુણ બલા પડી છે ને આ બધી જ વિકારોને કાઢીને બહાર પધરાઈ દેશે કે છે. मिटसी इन खुशबो આ અષ્ટપોણની વિતક થી અવરજા ના પાડતા કોઈ બી કામ હોય તો सुनत शब्द संसार આ में અષ્ટપોણની વિતક જો કોઈએ સાંભળી લીધી તો बिन मेहनत
એક સૃષ્ટ હોય મહેનત બિન મહેનત એક સૃષ્ટિ એટલે મહેનત કર્યા વગર જીવ સૃષ્ટિ હશે ને એની ગણતરી બ્રહ્મ સૃષ્ટિમાં થઈ જશે. ભલે પરમધામની આત્મા નહીં હોય તોય ગણતરી શેમાં થઈ જશે? બ્રહ્મ સૃષ્ટિમાં ગણતરી થઈ જશે. આ અષ્ટપોળની વિતક સાંભળવાથી સુંદર સાજી થાય ને પ્રશ્ન કે આત્મા હશે કે નહીં હોય એકવાર હોભરી લો કે જે એ જો માશુક જબરૂત કા જબૂત એટલે અક્ષર બ્રહ્મ ના માશુક કોણ છે તો કે રાજ્ય અક્ષરાતીત કહિયત હે લાહુ એ લાહુત એટલે પરમધામમાં રહેવા વાળા છે. તો ઈત હુઆ જાહિર અક્ષરાતીત અહીંયા આ શિયોરા વાળા બ્રહ્માંડમાં અહીંયા જાહેર થઈ ગયા. ઉપર મસનંદ મલકૂત આ મસનંદ એટલે આ વૈકુંઠ વાળા બ્રહ્માંડમાં બાકી તો એના પરમધામમાં એના ધામમાં કોઈ જાહેર નહીં ઓળખીએ કે આપણે પરમધામમાં તો એને નહીં ઓળખીએ ક્યાં અહીંયા આવીને એનો ઓળખણ પણ મળી ગઈ કે અચ્છા કોણ છે મારો પ્રીતમ અચ્છા આટલા બધા બ્રહ્માંડ એનું સ્વરૂપ બનાવવા છે અહીંયા આવીને કે ખબર પડી હુઈ જાહિર સબ સબમાં મેં જાહેર થઈ. કાઢ્યા કુલી આ દજ્જાલ સાંભળવાથી આષ્ટ પર સાંભળવાથી આપણા દિલમાં આપણા ઘરોમાંથી કોણ જતું રહેશે? આ કલયુગ આ કુલી દજ્જાલ કે ને એ સુનતે કલયુગ ભ્રમ જાય. આ સાંભળવાથી હવે જીવનમાં કલયુગ નહીં આવે. એ અષ્ટપોળની મહિમા છે. સરતે સબ આયે મિલી પરમાત્મા પ્રાણનાથજી આ સંસારમાં આવવાના તો શરત વાયદા પ્રમાણ નિશાનો લખાવડાયા હતા. એ નિશાનો પ્રમાણે આઈન જાહેર થઈ ગયા. શરત કરી હતી ને કે હું આવીશ તો એ આવી ગયા છે. મોમિન ભયે ખુશાલ એની આત્માઓ ખુશ થાય. એનો ધની આવે તો કેમ આત્મા ખુશ ના થાય? સબ સોર પડા આલમ में આખા સંસારમાં સોર પડ્યો. દોડી સબ ખલક સબ ખલક પન્નાજી મત 3000 જીવ સૃષ્ટિ સુંદર સાજી હને 500 બ્રહ્મ સૃષ્ટિ 1500 સબ ખલક બધાય પોતાના ગુરુ માતાજી ભગવાન બધાયને છોડીને પ્રાણનાથજીના ચરણોમાં એ તો ત્યાં આવવા વાળા એટલા હતા. બાકી ઘરોમાં તો બહુ બધાય રહેવા વાળા હતા. એ બધાય કે છે ધની તો ચિત્તમાંથી છૂટતા નતા. બોલે દ્વાર મારફત કે આષ્ટપોળની વિતક સાંભળશે ને એના માટે હું સ્પેશિયલ ધની કે ઓફર મારફતના દ્વાર ખોલી દેવાનો છે. હવે ઈઝીલી ચિતવન લાગી જશે. રાજ્યના દર્શન થઈ જશે. પાયા સબોને શું હક મળવાનું છે? અષ્ટપોળ વિતક સાંભળવાથી મળવાનું શું છે? હક રાજજી મળવાના છે. ઈઝીલી ચિતવન થઈ જશે. રાજ શ્યામાજીના દર્શન થઈ જશે. એક પહેલે આए પહોંચે પહેલા કોણ આવશે પણ કેજે? યા રસૂલ દીદાર રસૂલ દીદાર કરીને ઇनको દ્વાર જો બિસ્તકા બધાયના માટે બિસ્તના દરવાજા ખોલી દેશે આષ્ટ પર હોબરવાથી. બોલા પરવર પરવરદિગાર ખાલી અવસુંદર છે. ખાલી 700-800 ચોપાઈ જ છે આ સાંભળવાથી. તા પીછે સબ દૂસરી બીજી ઈશ્વરી સૃષ્ટિ આए મિલે અસાબ એ બી આઈ જશે. તાકો દિયા અક્ષુબાન ને એને બી રાજજી હયાતી કા જો અખંડનું આપ જલ એ બધાયને અખંડ કરી દેશે. તીસરી સબ જો બીજી આઈ જીવ સૃષ્ટિ બી આવશે નહીં. ઇન પૂછા અસાબ એને બી આ વાણીથી ઇनको ખોલા ખાલિક એને ને બી ધની બિસ્ત કા દરબાર એને બી 8 બિસ્તોમાં અખંડ કરી દેશે. ચોર પડા સંસાર આખા में સંસારમાં ચોર પડ્યો. સબ ભયા એ ખ્યાલ ત્યારે આ ખ્યાલ આવ્યો. આ ખ્યાલ વાળું સંસાર આ બ્રહ્માંડ સુંદર સાજી અગર આ વિતકની લીલા આ વિતક સાંભળ્યું છે ને આ વિતક પ્રાણનાથજી દેવચંદ્રજી જગાડવા ના નીકળ્યા હોત અને જો પન્નાજીમાં અષ્ટપોર ના થયો હોત ને તો આ બ્રહ્માંડને ક્યારેય 8 બિસ્તોમાં અખંડ ના કરો. અક્ષર શું કામ અખંડ કરવાના છે? આ અક્ષરાતીતની લીલા થઈ જાય. એ પન્નાજીમાં અષ્ટપોર થયું છે ને એટલે આખા સંસારને એ જોવા માટે અખંડ કરવાના છે. કે હું જ્યારે હોય ત્યારે જોઈ લઉં ને કે સુંદર સાથ કેવી સેવા કરતા હતા. એટલા માટે કે છે ફિરસ્તે સબ પીછે ફિરે ફિરસ્તા બી પાછા ફરશે. નીંદ ઉડી નૂર એ જલા અક્ષર બ્રહ્મની નીંદ ઉડશે. આ બ્રહ્માંડ પ્રલય થઈ જશે. अब याद किया सुपन को તારે અક્ષર બ્રહ્મ કોને યાદ કરશે? અચ્છા વિતકમાં શિયોરામાં આટલા દિવસની વિતક આટલા આવતા હતા હે ને? અને પેલા કોટમાં વિતક અને પેલા જેસાપુરામાં અમરાપુરામાં નારામાં આ વિતક એ પન્નાજીની અષ્ટ પર એને યાદ કરશે. કોણ કોણ આવતું હતું, કોણ કોણ સેવા લીધી, કોણે ચોખાની સેવા લીધી, કોને નાસ્તાની સેવા લીધી.
અમારા સિમીબેન રોજ હાર બનાવીને આવતા હતા કે જે કલકી બનાવીને આવતા હતા. અક્ષર આપણને બધાને યાદ કરશે. આ સુંદર છે, જે સેવા અક્ષરાતીતની મને નહીં મળી, મારા બ્રહ્માંડમાં જીવોએ કરી નાખી સેવા. સુંદર સાજી આ અક્ષર યાદ કરશે नूर की नजरो चढ़े તો અચ્છા મારા બ્રહ્માંડમાં જીવોએ, વિષ્ણુ ભગવાન અંશ બનેલા જીવોએ સેવા કરી ને તો નૂરની નજર, નૂર એટલે અક્ષર, અક્ષરની નજરોની અંદર આપણે બધા અખંડ થઈ જઈશું. करके याद जो करत કરતે યાદ જો કસ્ત, કસ્ત એટલે મહેનત કરીને કોને કોને કોઈ 1 રૂપિયાની સેવા કરી છે એ બી બાકી ના રહી જવો જોઈએ કે છે. કોઈ ગાદલું લઈને આમ મૂક્યું છે, કોઈ ખુરશી આમ મૂકી છે, કોઈ ઝાડુ મારે છે. કસ્ત કરીને એક ને યાદ કરીને અક્ષર અખંડ કરી દેશે. सैया अपने महल આપણે ક્યાં में જતા રહીશું તે વખતે? હા, મૂલમિલામાં આપણે બધા ઊભા થઈ જઈશું. રાજજીની સામે, पहुँचे नूर जमाल રાજજીની સન્મુખ ઊભા થઈ જઈશું. खेल देख पीछे फिरे આ ખેલ જોઈને આપણે ક્યાં જતા રહીશું? પાછા આપણા મૂલ મિલાવવામાં होए इत खुशाल ખુશાલ થઈને વાહ રાજજી મજા આવી ગઈ ખેલની અંદર તો. महामती कहे ए રાજજી કે હે મારા સુંદર સાજી, सुनियो मंगला આ મંગલાચરણની ચર્ચા હતી. अपनी बीतक આ બધી કોની બીતક હતી? તમારી બીતક હતી ને. તમે બધા અખંડ થવાના છે, સેવા તમે કરો છો ને, આ તમારી બીતક હતી. सुनियो दोए श्रवण કેમ દેવ શ્રવણ થી સુનિયો દોઈ? એક બાજુ સાંભળજો શું થાય છે, આ બાજુ ફૂસ થઈ જશે ને. બે બાજુ સાંભળજો તાકી અંદર જાય. સુંદર સાજી બોલો રાજ શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી. એ પ્રણામ બધાને, પ્રણામ સખીઓ બધાને.